દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। 92 વર્ષની વયે પૂર્વ વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રીએ 26 ડિસેમ્બરના રાત્રે અંતિમ શ્વાસ લેતા દેશ અને રાજકીય આલમમાં શોક છવાયો છે। આ સાથે જ શાલીન રાજનીતિના એક યુગનો અંત આવતા આર્થિક સુધારા અને ઉદારીકરણ માટે તેમનું નામ ઇતિહાસમાં અંકિત રહેશે। તેમનો કાર્યકાળ રાજકીય ક્ષેત્રે 33 વર્ષનો લાંબો રહ્યો હતો, જેને આર્થિક સુધારાના નાયક ગણાવ્યા છે। 26 ડિસેમ્બરે દિલ્હીની એમ્સમાં અંતિમ શ્વાસ લેતા કોંગ્રેસે તમામ કાર્યક્રમો રદ કર્યા છે। સાથે જ દેશના વડાપ્રધાને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। દેશના રાજકીય ક્ષેત્રના તમામ નેતાઓ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા શોકાંજલિ અર્પણ કરવામાં આવી હતી। હોસ્પિટલ એમ્સની સત્તાવાર જાહેરાત મુજબ ડોક્ટર મનમોહન સિંહને રાત્રે 8 કલાકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને 9:51 કલાકે તેમણે દેહ ત્યાગ કર્યો હતો। જેમનો આઝાદી પહેલા જન્મ થયો હતો, તેમણે ભારતને અનેક મોટા આર્થિક સંકટોથી મુક્ત કરાવ્યું હતું। તેઓ એક કુશળ રાજનેતા હોવાની સાથે વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક હતા। તેઓ ભારતના વડાપ્રધાન અને નાણાં સચિવ તેમજ રિઝર્વ બેંકના ગવર્નર પણ રહી ચૂક્યા છે। આવા મહાન અર્થશાસ્ત્રીએ ભારત જેવા વિકાસશીલ દેશને વિશ્વની હરોળમાં લાવવા આર્થિક ઉદારીકરણ લાવી દેશને મજબૂત બનાવ્યું હતું। તેઓ ભારતના અર્થવ્યવસ્થાને મજબૂત કરનાર અને ગ્લોબલાઇઝેશનના પ્રણેતા રહ્યા છે। લગભગ 1991 થી ફાઇનાન્સ મિનિસ્ટરથી 2014 સુધી દેશને આર્થિક મજબૂતાઈ આપવા ખૂબ મોટો ફાળો હતો। તેઓ 26 સપ્ટેમ્બર 1932 ના રોજ પાકિસ્તાનમાં જન્મેલા। રાજકીય કાળમાં તેઓ 2004 થી 2014 સુધી ભારતના 13મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી। તેમનો કાર્યકાળ, ઉદારીકરણ અને તેમની નિર્ણાયક ભૂમિકા હંમેશા યાદ રહેશે। ભારતને ઝડપથી વિકસતા અર્થતંત્રમાંના પરિવર્તન લાવ્યા હતા। વડાપ્રધાન બનતા પહેલા 1990 ના દાયકામાં નાણામંત્રી સહિત સરકારમાં અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા હતા। ડોક્ટર મનમોહન સિંઘે માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજી તેમજ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આર્થિક સુધારાનું સમર્થન ચાલુ રાખ્યું હતું। તેમણે માહિતીનો અધિકાર મતલબ કે આરટીઆઈ 2005 અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 જેવા સીમારૂપ કાયદા પસાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક સ્થિતિને સુધારવાનો યશ પણ તેમને આપવામાં આવે છે। તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ મોટા પડકારોનો સામનો કરી તેઓ હંમેશા શાંત રહ્યા હતા। ડોક્ટર મનમોહન સિંહ શાંત છબી જાળવી શક્યા હતા। તેમની બૌદ્ધિક કઠોરતા અને વિનમ્રતા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આદર મેળવ્યો છે। શુક્રવારે સવારે 8 થી 10 કલાક પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયે રખાતા રાજકીય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે ડોક્ટર મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર રાષ્ટ્રીય સન્માન સાથે પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યા છે। અંતે કરોડો દેશવાસીઓએ તેમને મૌન શ્રદ્ધાંજલિ આપી છે। સ્વચ્છ, પવિત્ર, શાલીન અને નિર્દોષ સ્વભાવ ધરાવતા ડોક્ટર મનમોહન સિંઘે ચીર મૌન ધારણ કરી પંચમહાભૂત તત્વમાં વિલીન થયા છે। તેમના મૌનથી તેમની છબી યાદગાર બની રહી છે। કવિઓના શબ્દમાં તેમના મૌન વિશે કહેવાયું છે કે હજારો જવાબો से अच्छी है मेरी खामोशी, न जाने कितने सवालों की आबरू रखी है। आवा आर्थिक सुधाराना नायक मनमोहन सिंहने भारत देशना तमाम नागरिके श्रद्धांजलि आपी छे, त्यारे गुजरात न्यूज परिवार पण श्रद्धांजलि आपे छे। पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है। उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है। विभाजन के उस दौर में बहुत कुछ खोकर
भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा। एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी। एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा। जनता के प्रति, देश के विकास के प्रति उनका जो कमिटमेंट था उसे हमेशा बहुत सम्मान से देखा जाएगा। डॉक्टर मनमोहन सिंह जी का जीवन उनकी ईमानदारी और सादगी का प्रतिबिंब था। वो विलक्षण सांसद थे। उनकी विनम्रता, सौम्यता और उनकी बौद्धिकता उनके संसदीय जीवन की पहचान बनी। मुझे याद है कि इस साल की शुरुआत में जब राज्यसभा में उनका कार्यकाल समाप्त हुआ, तब मैंने कहा था कि सांसद के रूप में डॉक्टर साहब की निष्ठा सभी के लिए प्रेरणा जैसी है। सत्र के समय अहम मौकों पर वो व्हीलचेयर पर बैठकर आते थे, अपना संसदीय दायित्व निभाते थे। दुनिया के प्रतिष्ठित संस्थानों की शिक्षा लेने और सरकार के अनेक शीर्ष पदों पर रहने के बाद भी वो अपनी सामान्य पृष्ठभूमि के मूल्यों को कभी भी नहीं भूले। दलगत राजनीति से ऊपर उठकर उन्होंने हमेशा हर दल के व्यक्ति से संपर्क रखा, सबके लिए सहज उपलब्ध रहे। जब मैं मुख्यमंत्री था तब डॉक्टर मनमोहन सिंह जी के साथ राष्ट्रीय और अंतर्राष्ट्रीय अनेक विषयों पर उनसे खुले मन से चर्चाएं होती थी। यहाँ दिल्ली आने के बाद भी मेरी उनसे समय समय पर बात होती थी, मुलाकात होती थी। मुझे उनसे हुई मुलाकातें, देश को लेकर हुई चर्चाएं हमेशा याद रहेगी। अभी जब उनका जन्मदिन था तब भी मैंने उनसे बात की थी। आज इस कठिन घड़ी में मैं उनके परिवार के प्रति अपनी संवेदनाएं व्यक्त करता हूं। मैं डॉक्टर मनमोहन सिंह जी को सभी देशवासियों की तरफ से श्रद्धांजलि अर्पित करता हूं।